નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પ્રકરણ 4માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો પ્રશ્ન છે એમાં ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું? તો અહીં એના માટે 4 વિકલ્પ આપેલા છે. એમાંથી સાચો વિકલ્પ છે વિકલ્પ ડી. એટલે અહીં બોક્સની અંદર આપણે વિકલ્પ ડી લખવાનું છે. વિહારો, ભવનો અને મંદિરો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, સ્થાપત્યનો સરળ અર્થ થાય છે વિકલ્પ સી બાંધકામ. કાઉન્સમાં શબ્દ લખેલો છે વિવિધ, એટલે વિવિધ બાંધકામ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે? જવાબ છે વિકલ્પ બી શિલ્પકલા. ચોથો પ્રશ્ન, તમે ઓડિશાના પ્રવાસે જાઓ છો તો તમે કયા સૂર્ય મંદિરની મુલાકાત લેશો? તો જવાબ છે ઓપ્શન બી કોણાર્કનું સૂર્ય મંદિર. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 5, ભીમદેવ પ્રથમના શાસનમાં ગુજરાતમાં નીચેનામાંથી કયું સ્થાપત્ય બન્યું હતું? તો જવાબ છે વિકલ્પ એ મોઢેરાનું સૂર્ય મંદિર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, તાજમહલ કઈ નદીના કિનારે આવેલો છે? તો જવાબ છે વિકલ્પ સી યમુના નદી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7, પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી? તો જવાબ છે વિકલ્પ સી રાણી ઉદયમતીએ. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 8, મોહમ્મદ જાયસી, પદ્માવત, ચંદબરદાઈ. તો એની અંદર આવશે વિકલ્પ સી પૃથ્વીરાજ રાસો. 9મો પ્રશ્ન, પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે? તો જવાબ છે વિકલ્પ બી પટોળું. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલી ખાલી જગ્યા છે અહીં સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને ખાલી જગ્યા કહેવાય છે. તો જવાબ છે સ્થપતિ. ત્યાર પછી બીજું, ભારતમાં ઈસવીસન 700થી ઈસવીસન 1200 સુધીના યુગને ખાલી જગ્યા યુગ કહે છે. જવાબ છે રાજપૂત યુગ. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા, ગુજરાતમાં સોમનાથ મંદિર ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. તો જવાબ છે ગીર સોમનાથ. ત્યાર પછી આગળ ચોથી ખાલી જગ્યા, ગુજરાતમાં ખાલી જગ્યા કવિના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો. તો જવાબ છે દયારામ. 5મી ખાલી જગ્યા, મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશ દ્વાર ખાલી જગ્યા દિશામાં છે. તો જવાબ છે પૂર્વ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે જોડકા જોડો. તો અહીં વિભાગ અ અને વિભાગ બ 2 વિભાગ આપેલા છે અને વચ્ચે અહીં ઉત્તર લખવાનો છે. વિભાગ અ ની અંદર પહેલું છે રાણીની વાવ. તો એની સામે આવશે ડી પાટણ. ત્યાર પછી બીજું છે રુદ્ર મહાલય. તો એની સામે આવશે સી સિદ્ધપુર. ત્રીજું છે મલાવ તળાવ. તો એની સામે આવશે એ ધોળકા. ચોથું છે મુનસર તળાવ. તો એની સામે આવશે ઈ વિરમગામ. તો પહેલીની સામું ડી, બીજાની સામું સી, ત્રીજાની સામું એ અને ચોથાની સામું ઈ આવશે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી બીજું, રાણીની વાવ 7 માળની છે. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી આગળ ત્રીજું, શાહજહાંએ આગ્રામાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી ચોથું, મિનળ દેવી સિદ્ધરાજ જયસિંહના માતા હતા. તો આ વિધાન ખરું છે. 5મું, ગુજરાતમાં પાલીતાણા ખ્રિસ્તીઓનું મહાન તીર્થધામ છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે મને ઓળખો. જેમાં પહેલું છે ભારતના 12 જ્યોતિર્લિંગમાં મારું સ્થાન છે. હું ગુજરાતના દરિયાકાંઠે આવેલું છે. તો જવાબ છે સોમનાથ. બીજું, હું અમૃતસરમાં આવેલ શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય છું. તો જવાબ છે સુવર્ણ મંદિર. ત્યાર પછી ત્રીજું,
હું વડનગરમાં આવેલું પ્રસિદ્ધ સ્થાપત્ય છું. જવાબ છે રુદ્રમહાલય. ચોથું, હું વિશ્વની 7 અજાયબીમાં સ્થાન ધરાવતું ભારતનું સ્થાપત્ય છું. જવાબ છે તાજમહાલ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, તમારે આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો કયા કયા સ્થાપત્યો જોશો? તો જવાબ છે આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો મસ્જિદ, મકબરા અને રોજા જોવા જોઈએ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? તો જવાબ છે અમદાવાદ શહેરની સ્થાપના અહેમદ શાહે ઈસવીસન 1411માં કરી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, કવિ જયદેવે કયો ગ્રંથ લખ્યો હતો? તો જવાબ છે કવિ જયદેવે ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો હતો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, હુડો કોને કહેવામાં આવે છે? તો જવાબ છે કે ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો ખાસ રાસ રમે છે, જેને હુડો કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, તમે મુલાકાત લીધેલ ધાર્મિક સ્થાનોનું નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો. તમે જે ધાર્મિક સ્થાનની મુલાકાત લીધી હોય તેના નામ અહીં લખવાના છે. જવાબ છે કે મેં સોમનાથ, દ્વારકા, માધવપુર, અંબાજી વગેરે જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે. ત્યાર પછી આગળ હવે પ્રશ્ન નંબર 6, ગુજરાતમાં કયા કયા ધર્મોના લોકો રહે છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, પારસી તેમજ બૌદ્ધ ધર્મ પાળતા લોકો ગુજરાતમાં રહે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતા એના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે. દક્ષિણ ભારતમાં શંકુ આકારના અણીદાર શિખરોવાળા મંદિરો બંધાયા છે. દક્ષિણ ભારતમાં ગોપુરમ મંદિરોની વિશેષતા છે. મંદિરોમાં ગર્ભગૃહ, અંતરાલ, શૃંગાર ચોકી કે મુખ મંડપ હોય છે. મંદિરને પ્રદક્ષિણા પથ હોય છે વગેરે આ મંદિરોની લાક્ષણિકતાઓ છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતો બંધાવી હતી? તો જવાબ છે કે શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી, જેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોના અદ્ભુત સમન્વય થયો છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, મુઘલ યુગના સ્થાપત્યોના નામ આપો. તો જવાબમાં આપણે લખી શકીએ કે મુઘલ યુગના સ્થાપત્યોમાં દિલ્હીમાં આવેલ હુમાયુનો મકબરો, આગ્રાનો કિલ્લો, બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામા મસ્જિદ, સાસારામનો મકબરો, તાજમહેલ, લાલ કિલ્લો વગેરે મુખ્ય મુઘલ યુગના સ્થાપત્યો છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે નીચે આપેલ ટૂંકનોંધ લખો. જેમાં પહેલી ટૂંકનોંધ અહીં આપેલી છે તાજમહેલ. તો તાજમહેલ વિશે ટૂંકનોંધ અહીં લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે. બરોબર. ત્યાર પછી આગળ બીજી ટૂંકનોંધ અહીં આપણે લખવાની છે સોમનાથ મંદિર વિશે. તો એ ટૂંકનોંધ અહીં લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે. આગળ છે ત્યાર પછી પ્રવૃત્તિ કરો. તો અહીંયા આ જે પ્રવૃત્તિ છે તે તમારે જાતે કરવાની છે. પહેલી પ્રવૃત્તિ અહીં આપેલ છે કે ગુજરાતના મધ્યયુગીન સ્થાપત્યોના ચિત્રો એકઠા કરી ચિત્રોનો હસ્તલિખિત અંક બનાવો. ત્યાર પછી બીજી પ્રવૃત્તિ, તમારા વિસ્તારની આસપાસ આવેલ પાળિયા અને પીરની માહિતી મેળવો. ત્રીજું, મધ્યકાલીન ભારતના કલા વારસાના ચિત્રોનું પ્રદર્શન શાળામાં યોજો. ચોથી પ્રવૃત્તિ, ભારતીય ચલણી નોટો ઉપર આવેલા સ્થાપત્યોની યાદી બનાવી તેના હસ્તલિખિત અંક તૈયાર કરો. તો આ ચારેય પ્રવૃત્તિઓ તમારે તમારી જાતે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 4
તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો। થેન્ક યુ દોસ્તો। એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।